આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત અને વારાણસીની મુલાકાતે જશે. સુરતમાં નવા એરપોર્ટ તથા સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે તો વારાણસીમાં 20,000 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ચાંગોદરમાં ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું. તેમણે કહ્યું કે દેશના દરેક પરિવારને ગેસ, પાણી અને આરોગ્ય સહિત તમામ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે વિવિધ વિષયો અંગે મંત્રણા કરી. આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતમાં આરોગ્ય ક્ષેત્ર એક વ્યવસાય નથી પરંતુ એક સેવા છે. ડોક્ટર બનતા સૌની સમાજ પ્રત્યે જવાબદારી છે. અને જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે તેમજ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કરશે. આંતરરાષ્ટ્રીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે આ બુર્સ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. સત્તાવાર યાદી મુજબ સુરતની નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સના ધસારાને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે. હેન્ડલ કરવા માટે સજ્જ છે અને આ ક્ષમતા 3000 પ્રવાસીઓ સુધી વધારવાની જોગવાઈ છે. ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ બિલ્ડિંગ સોલાર રૂફટોપ સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થનારા ડાયમંડ બુર્સમાં આયાત નિકાસ માટે અદ્યતન કસ્ટમ ક્લિયરન્સ હાઉસ હશે. રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વોલ્ટ્સની સુવિધા પણ હશે. દરમિયાન આવતીકાલની પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને સુરત શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. શ્રી મોદી આ મુલાકાત દરમિયાન પોતાના મત વિસ્તારમાં 20,000 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓ શરૂ કરશે. આ ઉપરાંત વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વારાણસીથી પ્રસ્થાન કરાવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાના ભાગરૂપ કાશી તમિળ સંગમમ 2023નું આવતીકાલે નમો ઘાટ પર ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી વારાણસી તમિળ સંગમમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. તેમની આ મુલાકાત વખતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલથી શરૂ થતો તમિળ સંગમમ કાર્યક્રમ 30 તારીખ સુધી ચાલશે. તેમાં તમિળનાડુના 1400 પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે ગુજરાતના અમદાવાદની ચાંગોદર ગ્રામ પંચાયત ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને પ્રસ્થાન કરાવ્યું. આ તકે સંબોધન કરતા શ્રી શાહે કહ્યું કે દેશની આઝાદીને જ્યારે 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે દુનિયાના તમામ ક્ષેત્રોમાં ભારત પ્રથમ ક્રમે આવે તે માટે યોજાયેલી યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. તેમણે કહ્યું કે દેશના દરેકે દરેક પરિવારને ગેસ, પાણી, રાશન, આરોગ્ય અને શૌચાલય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા યોજાઈ રહી છે. કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો દેશનું અસ્તિત્વ જ ન હોત. તેમના વગર દેશનો નકશો સંભવ બન્યો ન હોત. આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહને તેઓ સંબોધી રહ્યા હતા. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં શરણાર્થીઓની ચિંતા અને સુરક્ષાનું કાર્ય જો કોઈએ સુપેરે પાર પાડ્યું હોય તો તે સરદારે પાર પાડ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ 370મી કલમ દૂર કરીને સરદાર સાહેબની કલ્પના પૂરી કરવાનું કાર્ય કહ્યું છે. તેમણે કહ્યું કે સરદાર જેવા વિરાટ વ્યક્તિને જોઈએ તેટલું સન્માન ભૂતકાળમાં મળ્યું નથી, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમનું સન્માન કર્યું છે. વિદ્યાર્થીઓને આહ્વાન કરતા શ્રી શાહે કહ્યું કે વિદ્યાર્થીઓએ જીવનમાં ઓછામાં ઓછો એક સંકલ્પ કરવો જોઈએ અને પોતાના વ્યક્તિત્વને ઘડવું જોઈએ. તેમણે કહ્યું કે દેશના 130 કરોડ લોકોના નાના નાના સંકલ્પોનો સરવાળો મહાન ભારતની રચના કરવા માટે સહાયરૂપ બનશે. વિકસિત ભારત અંગે શ્રી શાહે કહ્યું કે 2047ની કલ્પનાના વિકસિત ભારતને જમીન પર ઉતારવું હશે તો વોઇસ ઓફ યુથને સાંભળવો પડશે અને ચોઇસ ઓફ યુથને સમજવો પડશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કુલપતિ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે. અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવને સંબોધતા શ્રી શાહે કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનામાં દરેક સમાજ પોતાની સંસ્કૃતિ અને વારસો જાળવીને ભારતના ઉત્કર્ષ માટે એક થાય તે અપેક્ષિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગામી સમયમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર મધ્યમ વર્ગના કુટુંબોને ઘરનું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા તમામ મદદ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમૃત મિશન અને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નાના શહેરોમાં પણ પાયાની સુવિધાઓમાં સુધારો કરાઈ રહ્યો છે. લોકોને પાણી, ગટર વ્યવસ્થા, વાહન વ્યવહારની સુવિધા અને સીસીટીવી માળખામાં સતત સુધારો કરાઈ રહ્યો છે. નાના શહેરોમાં પણ સ્વચ્છતા, જાહેર શૌચાલયો અને શેરીઓમાં એલઈડી લાઇટની સુવિધા પૂરી પડાઈ રહી છે. આ સગવડોની લોકોના જીવન સરળ બનાવવા અને વેપાર ધંધાની સરળતામાં સીધી અસર પડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિવિધ રાજ્યો માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવતા વિડીયો કોન્ફરન્સથી ખાસ સંદેશ પાઠવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દેશના તમામ નાગરિકોનું જીવન સરળ બનાવવા કામ કરી રહી છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર દેશમાં આવકાર મળી રહ્યો છે અને સારી અસર ઊભી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે હવે મોટા શહેરો પછી બીજી અને ત્રીજા સ્તરના શહેરોના વિકાસ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. સ્વતંત્રતા પછી ઘણા લાંબા સમય સુધી ગણ્યા ગાંઠા મોટા શહેરોને જ દેશના વિકાસનો લાભ મળી શક્યો હતો. તેથી બીજા અને ત્રીજા સ્તરના શહેરોના જીવન સરળ બનાવવા સરકારની પહેલ શરૂ કરાઈ છે. તેમણે કહ્યું હતું કે દેશના સેંકડો નાના શહેરોમાં પણ હવે વિકસિત ભારતની સંકલ્પનાથી શહેરો મજબૂત બની રહ્યા છે. આ પ્રસંગે તેમણે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ આ યાત્રામાં સામેલ થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. રાજસ્થાનમાં પણ આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જયપુરથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મંત્રણા કરી. સર્વગ્રાહી અને સર્જનાત્મક મંત્રણામાં વહાણવટા, સહકાર, વેપાર અને મૂડીરોકાણ તેમજ અવકાશ અને નાણાકીય ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બેઠક બાદ વિદેશ સચિવ વિજય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ત્રાસવાદની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન તેમણે ઉર્જા સલામતી, ખાસ કરીને હરિત ઉર્જાના ક્ષેત્રમાં સહકારની વિશે શક્ય પરિબળોની ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતમાં આરોગ્ય ક્ષેત્ર એક વ્યવસાય નથી પરંતુ એક સેવા છે. ડોક્ટર બનતા સૌની સમાજ પ્રત્યે જવાબદારી છે. આજે લખનૌમાં સંજય ગાંધી તબીબી વિજ્ઞાન અનુસ્નાતક સંસ્થાના 28મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન કરતા ડોક્ટર માંડવિયાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેમના પ્રાધ્યાપકોએ તેમના અકાદમી જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એકવાર તેઓ સ્થિર થાય એટલે તેમણે સંસ્થાને ભૂલવી જોઈએ નહીં. જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા. તેમાં સાંબા, રાજૌરી, કધુઆ અને ઉધમપુર જિલ્લાના અનેક ગામોમાં નીકળેલી રેલીઓમાં સ્થાનિક આગેવાનોથી લઈ તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને માહિતી, શિક્ષણ અને સંદેશા વ્યવહાર IEC વાહિની દ્વારા પ્રસારિત કરાયેલા પ્રધાનમંત્રીના સંદેશને લોકોએ રસપૂર્વક નિહાળ્યો હતો. આ લોકોએ પ્રસંગે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત અને વારાણસીની મુલાકાતે જશે. સુરતમાં નવા એરપોર્ટ તથા સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે તો વારાણસીમાં 20,000 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ચાંગોદરમાં ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું. તેમણે કહ્યું કે દેશના દરેક પરિવારને ગેસ, પાણી અને આરોગ્ય સહિત તમામ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે વિવિધ વિષયો અંગે મંત્રણા કરી. અને આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતમાં આરોગ્ય ક્ષેત્ર એક વ્યવસાય નથી પરંતુ એક સેવા છે. ડોક્ટર બનતા સૌની સમાજ પ્રત્યે જવાબદારી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.